નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોની અંદર આજના મિત્રો 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો કોણ બનશે વડાપ્રધાન હવે નક્કી થઈ ગયું છે। સરકાર બનવાને લઈને ચાલતું સસ્પેન્સ મિત્રો હવે ખતમ થયું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીના ઘરે મળેલી એનડીએની બેઠકમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ ભાજપને મિત્રો સમર્થન પત્ર સોંપ્યું હતું। આ બેઠકમાં મિત્રો એનડીએના તમામ ઘટક પક્ષો હાજર હતા, એટલે કે મિત્રો ત્રીજી વખત પણ એનડીએની સરકાર બનશે। હવે મિત્રો નરેન્દ્ર મોદી જ પીએમ બનશે। આજે મિત્રો બેઠક બાદ તમામ પક્ષો રાષ્ટ્રપતિને મળીને સરકાર બનવાનો દાવો કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આ 4 પ્રકારના ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો। ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે। વળી આ વખતે 17મો હપ્તો જાહેર થવાનો છે, પરંતુ એવા ઘણા ખેડૂતો હોઈ શકે છે જેમના હપ્તા અટકી શકે છે। તો ચાલો જાણવાનો પ્રયાસ કરીએ કે આ ખેડૂતો કોણ છે। આ 4 પ્રકારના ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો અટકી શકે છે। પહેલા ખેડૂતની વાત કરીએ તો જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજીને રદ થઈ શકે છે, જેના પછી તમે હપ્તાથી વંચિત રહી જશો। આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે। બીજા ખેડૂતની વાત કરીએ તો એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમણે અત્યાર સુધી કેવાયસી કરાવ્યું નથી અથવા તો ભવિષ્યમાં પણ કરાવશે નહીં। હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોને કેવાયસી કરાવવું જરૂરિયાત છે, અન્યથા હપ્તો અટકી જવાની પણ ખાતરીઓ હોય છે। ત્રીજા ખેડૂતની મિત્રો વાત કરીએ તો ખેડૂતોને જમીનનું બિયારણ કરાવ્યું નથી, તેમના પણ હપ્તા અટકી શકે છે। નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂતો માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો તમારે મિત્રો આ કામ તરત કરી લેવા જોઈએ। ચોથા ખેડૂતની વાત કરીએ તો જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી, જો તમે અરજી ખોટી રીતે ફોર્મ ભર્યું છે, તમારા દ્વારા આપવામાં આવેલ આધાર નંબર ખોટો છે, તમારા દ્વારા આપવામાં આવેલ બેંક માહિતી પણ ખોટી છે વગેરે, તો આવી સ્થિતિમાં પણ તમે હપ્તાથી વંચિત રહી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લેપટોપ ખરીદવા ઉપર મળશે મિત્રો 25000 રૂપિયાની ભેટ। લેપટોપ સહાય યોજના અંતર્ગત 25000 અથવા તો મિત્રો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના મિત્રો 50% બંનેમાંથી જે ઓછું હોય તે મિત્રો સહાય મળવા પાત્ર થશે। જ્યારે આ સહાય મેળવવા માટે તમે મિત્રો ધોરણ 12માં પાસ હોવા જોઈએ અને ધોરણ 12માં 70+ રેન્ક હોવા જોઈએ, તો જ તમને મિત્રો આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે। આ યોજના માટેના ફોર્મ આવનાર મિત્રો થોડાક સમયમાં એટલે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદના દિવસોમાં મિત્રો ફોર્મ ભરવાના શરૂ થશે તેવી મિત્રો માહિતી સૂત્રો અનુસાર જાણવા મળી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનના 17મા હપ્તા માટે મિત્રો નોંધણી શરૂ થઈ ગઈ છે। દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાની મિત્રો રકમ આવી ગઈ છે। કેટલાક ખેડૂતો હજુ પણ આ યોજનાના લાભથી વંચિત છે। પીએમ કિસાન યોજનાનો મિત્રો 17મા હપ્તાને લઈ એક મોટું અપડેટ સામે આવ્યું છે। 17મા હપ્તા માટેની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જે ખેડૂત ભાઈ મિત્રો 17મા હપ્તાની રાહ જોઈને બેઠા છે તે મિત્રો સૌથી પહેલાં અરજદારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ એટલે કે મિત્રો પીએમ કિસાન ગવર્મેન્ટ ઇનની મુલાકાત લેવી આવશ્યક છે। અહીં મિત્રો જમણી બાજુએ તમને કોર્નર ઉપર ક્લિક કર્યા પછી તમારે નોંધણી કરવી પડશે। તમને મિત્રો જણાવી દઈએ કે રજિસ્ટ્રેશન માટે તમારે મિત્રો આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજો અને સરનામાનો મિત્રો પુરાવો આપવો પડશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કાયમેન્ટ અનુસાર ચોમાસું કેવું રહેશે। હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેન્ટે આ વર્ષે મિત્રો ચોમાસાની આગાહી કરી છે કે જે મુજબ વર્ષ છે 2024ના દેશમાં મિત્રો ચોમાસું સામાન્ય રહેશે। સિઝનમાં મિત્રો વરસાદની સંભાવના 102% છે।
જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતા ચોમાસા માટે સરેરાશ મિત્રો 868.6 mm વરસાદની શક્યતાઓ છે। શરૂઆતમાં મિત્રો અલનીનોની અસર જણાશે, જો કે પછી તેની ભરપાઈ પણ થઈ જશે। અગાઉ મિત્રો 12 જાન્યુઆરીએ સ્કાયમેન્ટે ચોમાસું સામાન્ય રહેવાની મિત્રો આગાહીઓ વ્યક્ત કરી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, જે મિત્રો દરેક મિત્રોએ જાણી લેવા જરૂરી છે। દેશમાં હજારો લોકો પાસે રેશન કાર્ડ નથી, જેના કારણે તેઓને સરકારની આ યોજનાઓનો લાભ મળી રહ્યો નથી। આવી સ્થિતિમાં જો તમે તમારું રેશન કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે 1 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર સુધી રેશન કાર્ડ માટે ઓનલાઈન કરી શકો છો। આ સમયે જે લોકોએ મર્યાદામાં અરજી કરી છે તેમની યોગ્યતા તપાસ્યા પછી તેમને રેશન કાર્ડ આપવામાં આવશે। જો તમે ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છો અને રેશન કાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે આ કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે, જેમ કે અરજદારને આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, પરિવારના તમામ સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે જ કાર્યરત મોબાઈલ નંબરની જરૂર પડે છે। જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે તો તમારે તમારું રેશન કાર્ડ બનાવતા પહેલાં આ બધા દસ્તાવેજો મેળવી લેવાના છે। આ પછી તમારે ફૂડ એન્ડ લોજિસ્ટિકની વિભાગની યુપીની સત્તાવાર વેબસાઇટ fcs.up.government.in પરની ઓનલાઈન જઈને મિત્રો તમારે અરજી કરવાની રહેશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે મોદી સરકારમાં વધી મોંઘવારીના મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધતા લખ્યું હતું કે મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા વધ્યું છે અને લીટરે મોંઘું થઈ રહ્યું છે, ત્યારે ડીઝલ પણ મોંઘું થઈ રહ્યું છે અને સિલિન્ડરના ભાવો દેખો તેમાં પણ મોંઘવારી જોવા મળી રહી છે। મિત્રો લોટ પણ 20થી વધીને 40 રૂપિયા પ્રતિ કિલોએ વધી ગયું છે। કઠોળની વાત કરીએ તો 80થી વધીને 210 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે અને દૂધની વાત કરીએ તો 3.30નો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે મિત્રો 30 રૂપિયાથી વધીને 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે। લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું। મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે શું આ મોદી સરકાર દ્વારા મોંઘવારી વધારવામાં આવી છે કે નહીં। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે। તેમના માટે મિત્રો પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી મિત્રો પોર્ટલ શરૂ કરી દીધું છે। કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14447 હેલ્પલાઇન નંબર ઉપર ખેડૂતોની ફરિયાદનું નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। હેલ્પલાઇન નંબર ખેડૂતો માટે પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાનનો હપ્તો અને વિવિધ પ્રકારની યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવવા માટે તમે મિત્રો આ નંબર ઉપર કોલ કરીને પૂરેપૂરી માહિતી મેળવી શકો છો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને ગુજરાતી સમાચારના વિડીયો અને ખેડૂતોની યોજનાઓની માહિતી આપણી આ ચેનલ થકી જોવા મળી રહે।